સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભારે ઉથલપાથલ જોવા મળી છે। રાજકોટના ઉપલેટાના કોંગ્રેસના 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ધોરાજીમાં પણ ખેલા ન થઈ જાય તે માટે આમ આદમી પાર્ટીએ 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। તો અમરેલીની જાફરાબાદ પાલિકામાં 28 માંથી 16 ઉમેદવારો બિનહરીફ થતા ચૂંટણી પહેલા જ ભગવો લહેરાયો છે। આ રીતે જ જૂનાગઢની બાંજવા પાલિકામાં 24 માંથી 15 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપનો વિજય થયો। પંચમહાલની હાલોલ પાલિકા પણ ભાજપે સર કરી 36 માંથી 21 બેઠકો બિનહરીફ થતા ભાજપનો દબદબો જોવા મળ્યો। અમદાવાદ જિલ્લાની સાણંદ પાલિકામાં ઓપરેશન કમલ ન થાય તે માટે કોંગ્રેસે 24 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા। તો જાફરાબાદ પાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય થઈ ગયો છે। પાલિકામાં 28 પૈકી ભાજપના 16 ઉમેદવારો બિનહરીફ જાહેર 16 ઉમેદવારોની બિનહરીફ જાહેર થતા ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય। બિનહરીફ ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા। હીરા સોલંકીના નિવાસસ્થાને ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી। ભારત માતા કી જય, વંદે